પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ. હવે શું કીધું? એબીસીડી લંબચોરસ છે. આ એ બી સી ડી કેવા છે? લંબચોરસ. તો તમને એ ખબર હોવી જોઈએ એબીસીડી લંબચોરસ છે. તો લંબચોરસના વિકર્ણો હંમેશા કેવા હોય? સમાન હોય. બરાબર ને? એબીસીડી લંબચોરસ છે. તો હું અહીંયા લખું છું, ધ્યાન રાખો કે ભાઈ ડીસી. હાલો પેલા એક એક લેતા જઈએ એટલે પેલા ને કે તમે કન્ફ્યુઝ થશો. ચલો, એસી વિકર્ણ આપણે દોરીએ છીએ, જેમાંની પેલા દાખલામાં કર્યું હતું, પેલા દાખલામાં કર્યું તેવી રીતના. એબીસીડી લંબચોરસ છે, એસી વિકર્ણ દોરો. હાલો, દોરાઈ ગયું. હવે આપણને શું કીધું? તેમની બાજુઓ એ બી બીસી સીડી અને ડી એના મધ્ય બિંદુ PQRS છે, જે મોલામાં હતું એમ PQRS છે. ઓકે, તો આપણે સાબિત કરવાનું છે કે PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? ચારેય બાજુ સમાન હોય. તો બસ પરિણામ 1, 2, 3 ઉપરથી મળી જશે. જરાક જાગતા રહેજો, મજા આવશે. ઓકે, કરી નાખીએ. તો પહેલા તો આપણે એ સાબિત કરી નાખીએ કે સામસામે. જો આમાં બે રીતે દાખલા થશે, બે સ્ટેપમાં દાખલા થશે. પહેલું સ્ટેપ કે સામસામેની બાજુ સમાંતર અને સમાન છે, જે આપણે મધ્ય બિંદુ પ્રમેયથી કરતા હતા. પહેલા સ્ટેપની અંદર આપણે શું સાબિત કરવાનું છે ભાઈ? તો કે સામસામેની બાજુ સમાન અને સમાંતર છે. અને પછી પાસેની બાજુ એટલે કે PQ અને QR બે, એટલે બે સ્ટેપમાં દાખલો પૂરો. તો હવે તમને સામસામુખ બાજુ તો કરતા આવડે જ છે ને? તો અહીંયા લખું છું. પહેલા કયો ત્રિકોણ લેવો? ઉપરનો કે નીચેનો? બોલો ત્રિકોણનું નામ. ACD. તો અહીંયા લખું છું ત્રિકોણ ACD માં. હાલો ધ્યાન રાખો. હવે ડાયરેક્ટ હું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે લખી નાખું તો સમજાય ને? હવે લખવાની જરૂર નથી ને. C એ મધ્ય બિંદુ છે AD નું, પછી R મધ્ય બિંદુ છે DC નું. એનો લખું તો હાલે ને? હવે ડાયરેક્ટ ખબર પડે ને. હું શું લખું છું ભાઈ? મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે કોણે સમાંતર કોણ થશે? શું સમાંતર શું થાય? પેલા SR લખવાનું. SR સમાંતર. ઓકે, તો અહીંયા લખું SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાક્કું 100%? આ હવે તો એટલી ખબર પડે ને. હવે નીચેનો ત્રિકોણ લઈ લઈએ. નીચેનો ત્રિકોણ કયો છે? ત્રિકોણ નીચેના ત્રિકોણ નામ બોલો. ABC. તો અહીંયા લખીએ ABC માં આપણે લખી શકીએ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થાય ભાઈ? કોને સમાંતર કોણ થશે? PQ સમાંતર. નાના ભાવને આવડે ભાઈ. PQ સમાંતર AC. અને પછી આપણે શું કહી દઈએ? PQ બરાબર 1/2 AC. આ પરિણામ 1 અને આ પરિણામ આપણે લખી નાખીએ. પરિણામ 1 અને 2 પરથી શું થાય ભાઈ? તો કે SR સમાંતર AC, PQ સમાંતર AC. મતલબ શું થાય? SR સમાંતર PQ અને અહીંયા SR બરાબર 1/2 AC, PQ બરાબર 1/2 AC. એટલે શું થાય? SR બરાબર. કોઈને કઈ ડાઉટ? લ્યો ભાઈ, આપણે અહીંયા પેલું સ્ટેપ પૂરું થઈ ગયું આપણા દાખલાનું. શું હતું પેલું સ્ટેપ? તો કે સામસામેની બાજુ સમાન હોય એવું સાબિત કરી નાખ્યું આપણે. ઓકે, આ યાદ રાખજો, આગળ આ કામ આવશે. હાલો, ડન છે. પરિણામ 1 અને 2 કામ આવશે. અહીંયા સાબિત થઈ ગયું સામસામેની બાજુ સમાંતર છે, સમાન છે. આગળ વ્યા જઈએ. હવે આપણે સાબિત કરવાનું છે કે પાસેની બાજુ જે છે આવી જશે. આવી ગયું બાપુ, કાંઈ ન ઘટે. હવે આપણે કરવાનું છે પાસેની બાજુ. બહુ સિમ્પલ. પાસેની બાજુ કરવા માટે આપણે વિકર્ણ લઈ લઈએ. બરાબર ને? તો અહીંયા લખું છું કિરણ કયો દોરવાનું છે? DB દોરો. હવે ખાલી એક જ ત્રિકોણ લેવાનું. આ પરિણામ 1 મળ્યું, પરિણામ 2 મળ્યું, પરિણામ 3 મેળવી લઈએ એટલે દાખલો આપણો પૂરો. છેલ્લું એક સ્ટેપ. આ વિકર્ણ લીધું તો ગમે એક સમોસું લઈ લઈએ. બોલો કયું લેવું છે? કયું લેવું છે? ઉપરનું D
બી સી કયું ત્રિકોણ લઈએ આવડું આ બરાબર ને બોલો ત્રિકોણ નામ હું લખું ભાઈ અહીંયા લખું છું ત્રિકોણ ડી બી સી માટે હા કે ના હવે જરાક ધ્યાન રાખજો આમાં કોને કોણ સમાંતર છે કઈ અહીંયા કેમ આપણે સમાંતર લખ્યું હતું ને એસઆર સમાંતર એનસી હા કોને કોણ સમાંતર થશે આરક્યુ સમાંતર અહીંયા લખી નાખું મધ્ય બિંદુ પ્રમાણે શું થશે ભાઈ આરક્યુ સમાંતર તો લખી નાખું આરક્યુ સમાંતર ડીબી અને આરક્યુ બરાબર 1/2 ડીબી હા કે ના હવે જરાક ધ્યાન રાખજો એક વસ્તુ ખબર હોવી જોઈએ આપણને કીધું ભાઈ એબીસીડી કેવું છે હે લંબચોરસના વિકીર્ણો સમાન હોય તેનો મતલબ એવો થાય ને અહીંયા ધ્યાન રાખો અહીંયા હું લખી નાખું છું એ ચતુષ્કોણ એબીસીડી લંબ ચોરસ છે ને ભાઈ કે નથી ક્યાં લખ્યું છે દાખલામાં લખ્યું છે એબીસીડી શું છે ભાઈ લંબચોરસના વિકીર્ણ સમાન હોય એટલે આપણે એસી બરાબર શું લખી શકીએ ડીબી તો આપણે લખી નાખીએ એસી બરાબર ડીબી આવું લખીએ કઈ ન લખીએ કાંઈ કેમ તો કે કાઉન્સમાં લખવાનું વિકીર્ણો આપણે આખું જ લખવાનું વિકીર્ણો સમાન હોય હાલો ક્લિયર થઈ ગયું તો અહીંયા આપણને જે પરિણામ મળ્યું આરક્યુ બરાબર 1/2 ડીબી તો ડીબી ની જગ્યાએ એસી લખી શકો કે ન લખી શકો કારણ કે બે કેવું છે સમાન તો આ મળી ગયું એસી આને કીધું પરિણામ હા કે ના હવે પરિણામ જુઓ ભાઈ એક એસઆર બરાબર 1/2 એસી પીક્યુ બરાબર 1/2 એસી ક્યુઆર બરાબર મતલબ એવો ત્રણ બાજુ કેવી થઈ ગઈ તો ચોથી બાજુ કેવી હોય સમાન તો આપણે લખી શકીએ પરિણામ 1 2 અને 3 પરથી ચારે બાજુ શું થઈ જશે ડાયરેક્ટ લખી નાખવાનું પી ક્યુ આર એસ સમબાજુ ચતુષ્કોણ છે દાખલો થઈ ગયો પૂરો સમજાણું હજી એકવાર અહીંયા તો આપણે સાબિત કર્યું ને કે આ બે બાજુ કેવી છે સમાન તો અહીંયા જો એસઆર અહીંયા છે ભાઈ એસઆર ક્યાં છે તો કે અહીંયા આવડિયા શું છે ભાઈ પી ક્યુ બરાબર એના બરાબર શું થશે આર ક્યુ તો આવડિયા તો મતલબ એવો કે ત્રણ બાજુ હરકી હોય તો ચોથી બાજુ કેવી હોય સમાન જ હોય તો મતલબ એવો થઈ ગયો કે PQRS માં ચારેય બાજુ કેવી છે સમાન એટલે PQRS સમબાજુ ચતુષ્કોણ છે આ દાખલો 65 IMP તો આપણે ત્રણ દાખલા કર્યા 8.2 ની અંદર પહેલો દાખલો અને ત્રીજો દાખલો આ બે IMP બીજો IMP નહીં કરી નાખવાનો પણ આ બે તો આવડવા જ જોઈએ અને હાવ એટલે હાવ ઠુલિયા જેવા સમ છે Painted Painless Learning